હલો. ધ્યાન એટલે શું? ધ્યાન એટલે શું એમ? હા. હા. અને ધ્યાન ક્યાં ધરવું? ધ્યાન એટલે શું અને ધ્યાન ક્યાં ધરવું, બરાબર? અને ધ્યાન ધરનારો કોણ? વાહ ભાઈ વાહ. ધ્યાન એટલે શું, ધ્યાન ક્યાં ધરવું અને ધ્યાન ધરનારો કોણ? વાહ ભાઈ વાહ. નાનો બાળક બોલતો લાગે છે. હા, મારી 20 વર્ષ ઉંમર છે. બરાબર, એ તો અવાજ ઉપરથી તારો ખ્યાલ આવી ગયો. તારા અવાજ ઉપરથી એક નાનો બાળક જ છો. 20 વર્ષ એટલે જ બાળક જ કહેવાય, આમ તો યુવાન કહેવાય. સારું, તો ધ્યાનથી હવે સાંભળજો. હવે પહેલાં આપણે ધ્યાન જે શબ્દ છે એ 2.5 અક્ષર થાય છે. અર્ધો ધ કરીએ તો 2.5 અક્ષર થાય. પછી ધ, યા અને ન, આખો ધ કરીએ તો 3 અક્ષર થાય. પછી ધ, ય અને ન અને વચ્ચે કાનો, 3 અક્ષરને એક કાના, 3 અક્ષર ઉપરાંત એક કાના રૂપી સ્વર આવે છે. હવે આ ચારે ચાર જે છે 3 અક્ષરોને એક કાના, બરાબર, એના અક્ષરોને આપણે જુદા કરીએ, મતલબ એ અક્ષરો સંધિ વિક્ષેપ કરીએ તો પહેલાં ધય થાય. ધય પ્લસ આન, તો ધયનો અર્થ છે જેમ કે એક નાનું બાળક હોય છે અને માતાના સ્તનમાં પૈપાન કરવા માટે જ્યારે પોતાનું મુખ લગાવે છે તો એનું ધય શું છે? આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ભાઈ તારો ધય શું છે એમ. બીજા અર્થમાં ધયનો અર્થ બને છે લક્ષ, કે તમારું લક્ષ શું છે. જેવી રીતે બાળકનું એક જ લક્ષ્ય છે માતાના સ્તનમાં પોતાનું મુખ લગાડીને પૈપાન કરવું માતાના દૂધનું, બરાબર. તો એ ધ્યેયનો મૂળ અર્થ, તમારો ધ્યેય શું છે, તમારું લક્ષ્ય શું છે, ત્યાં જોડવાનું છે લક્ષ્ય ઉપર. હવે જોડવાનું કોને છે? પોતાની સુરતાને. તો સુરતા એવું શું છે? સુરતા એવું શું? સુરતાનો અર્થ પણ ધ્યાન, સુરતાનો અર્થ પણ સોહમ શબ્દ, સુરતાનો અર્થ પણ આત્મા, અને ઘણા નામો છે, બરાબર. તો હવે ધયનો અર્થ, જેમ માતાનું સ્તન અલગ થયું અને બાળકનું મુખ અલગ અલગ થયું, બેયનું સમન્વય થાય ત્યારે એ દૂધનું પૈપાન બાળક ગ્રહણ કરી શકે છે. તો હવે ધય પ્લસ આન મતલબ ધ્યાન. ધયનો અર્થ જ લક્ષ્ય થઈ ગયું, દૂધને પ્રાપ્ત કરવું માતાના સ્તન દ્વારા, બાળકનો આ ધ્યેય છે. પછી આન, આનનો અર્થ છે અન્ય, બીજું કોઈ.
તો આનનો અર્થ આવવું થાય. ગુજરાતીમાં આન એટલે આવવું થાય. તો કોણ આવે? જે માતા અલગ થઈ, આન એટલે અલગથી આવનાર. તો માતા અલગ થઈ, બાળક અલગ થયું. તો માતાના સ્તનમાંથી દૂધ જે આવી રહ્યું છે તે અલગ થયું ને. તો દહીં એટલે લક્ષ અને આન એટલે અન્ય, બીજું આવવું. મતલબ દહીંથી ભિન્ન, એનાથી અલગ એ આન છે. તો આન એટલે આવવું. તો આવનારું કોણ? તો આવનારું જે છે માતાના સ્તનમાંથી દૂધ અને એનું એ બાળક પૈપાન કરે છે. તો બાળકનો અર્થ છે નિર્દોષ, નિર્દોષતા. બિલકુલ જેની અંદર કોઈ દોષ નથી. તો જેની અંદર કોઈ દોષ ન હોય તે જ દૂધને પ્રાપ્ત કરી શકે છે. અને જેનું લક્ષ માત્ર માતાના દૂધનું પૈપાન કરવામાં જ લાગેલું છે. એવી જ રીતને બાળકને તમે સુરતા સમજો, ચૈતન્ય શક્તિ સમજો, સોહમ શબ્દ સમજો, આત્મા સમજો, અને માતાને તમે અહીંયા પરમાત્મા સમજી લ્યો. સ્તનમાંથી આવનાર જે દૂધ છે તેને જ્ઞાન સમજવું હોય તો એ સમજી લ્યો, દૂધરૂપી જ્ઞાન. અને શબ્દ સમજવો હોય તો એ સમજી લ્યો. અને બાળકને મુખને તમારે સુરતા સમજવી હોય તો એ સમજી લ્યો. જે તમારે સમજવું હોય તે. આ થયો ધ્યાનનો અર્થ. બરાબર. હવે ધ્યાના અવસ્થામાં તમે આવી ગયા એટલે ધ્યેય તમારું લક્ષ અને આન આવનારો એ બંને એક રસ થાય છે. તો તમારું લક્ષ, તો તમે એટલે કોણ? તમે એક સુરતા. આવનારું કોણ? આન એટલે આવનારું કોણ? એની ઉપર તમારું લક્ષ હોવું જોઈએ. તો આવનારું એ જ, એને પરમાત્મા સમજી લ્યો. પરમાત્મા રૂપી શબ્દ સમજી લ્યો, કે સ્વયં પરમાત્મા સમજી લ્યો. તો એ આવે ક્યાં? જ્યાં બાળક જેવી નિર્દોષતા હોય ત્યાં. તો જ એ સંભવ છે. બાકી ધ્યાન તો હર ઘડી, હર વખત, હર સમય થઈ જ રહ્યું છે. તમે મોટરસાઇકલ ચલાવતા હોય કે ફોર વ્હીલ ચલાવતા હોય તો તમારું ધ્યાન ક્યાં હોય છે? રોડ ઉપર. સામેથી કોઈ વાહન આવતું હોય તો તમારું ધ્યાન ક્યાં ગયું? એની સાઈડમાંથી નીકળવું. ફરી ક્યાંય બ્રેક સીપર આવતું હોય તો તમે બ્રેક મારો, તમારું ધ્યાન ક્યાં ગયું? બ્રેકના હેન્ડલ ઉપર, મતલબ નીચે ફોર વ્હીલમાં અથવા ટુ વ્હીલમાં. હે, હાથમાં બ્રેક હોય તો હાથમાં, તો ત્યાં ધ્યાન ગયું ને. પછી ક્યાંય વળાંક આવ્યો તો અહીંયા વળાંક છે ને એરો મારેલો હોય છે વળાંકનો, તો તમારું ધ્યાન એરા તરફ ગયું. પછી એ વળાંકમાં તમે વળ્યા, ત્યાં તમે તમારી ગાડીનું હેન્ડલ ઘુમાવ્યું. બરાબર. પછી
આવી રીતના ધ્યાન ધરતા ધરતા તમે રોડ ઉપર તમારા મંજિલ સુધી પહોંચો છો. તો હવે ઘરે પહોંચ્યા પછી અન્ય લોકો જે હોય, કોઈ મહેમાનો આવેલા હોય, તમારા પરિવારજનો હોય, સગા સ્નેહી હોય, દરેકની ઉપર તમારું ધ્યાન જાય છે કે આને આ કહેવાય, આને આ કહેવાય, અમારી મમ્મી છે, અમારા પપ્પા છે, અમારો બાળક છે, અમારી પત્ની છે, અમારો ભાઈ છે, અમારા કાકા છે, અમારી બહેન છે, અમારા સગા સંબંધી છે, અમારા આડોશ પાડોશી છે. તો આ બધું તમારું ધ્યાન જ છે, પરંતુ એ પરિવર્તનશીલ ધ્યાન છે, એ બદલતું ધ્યાન છે. ઘડીએ ઘડીએ તમારું ધ્યાન એ બદલી રહ્યું છે. તે તો બદલતું ધ્યાન થયું ને, પરિવર્તનશીલ ધ્યાન થયું ને, ખંડિત ધ્યાન થયું ને. એકથી બીજે ને બીજેથી ત્રીજે એ ધ્યાન તો ખંડિત થઈ રહ્યું છે. એને અખંડ ધ્યાન ન કહેવાય. ખંડિત ધ્યાન અને અખંડ ધ્યાનમાં ખૂબ જ ફરક છે. તો આપણે વર્ષો જૂનું એક પ્રભાતિયું છે. એ પ્રભાતિયું લગભગ નરસિંહ મહેતાજીનું પદની રચનાનું છે. સવારમાં આજથી 20-30 વર્ષ પહેલાં રોજે રોજ રેડિયોમાં આવતું, બરાબર, અને આપણે બધા સાંભળતા. આગળ જે રેડિયો હતા ને, જે રેડિયો સાંભળતા હોય એને ખબર હશે. એમાં સવારમાં જ પ્રભાતિયું આવતું કે હજી નિરાખને ગગનમાં શબ્દ ગાજી રહ્યો તેજ હું, તેજ હું, તેજ હું. નિરખને ગગનમાં શબ્દ ગાજી રહ્યો તેજ હું, તેજ હું. તો ક્યાં નિરખવાનું કીધું? ગગનમાં. શબ્દ ગાજી રહ્યો છે. શબ્દ શું બોલી રહ્યો છે? શું અવાજ આવી રહ્યો છે? કે તેજ હું, તેજ હું. તો ગગન એક તો આપણું મસ્તક, આપણા દાઢીથી ઉપરના ભાગને આખા મસ્તકની અંદર આ બધું ગગન વિસ્તાર છે, મતલબ આકાશ વિસ્તાર છે, બરાબર. તો એક તો ગગન એ થયું, આપણું મસ્તક રૂપી ગગન. એક ગગન આસમાનમાં છે. આસમાન એક દેખાય એને પણ ગગન કહેવાય. તો નિરખને ગગનમાં શબ્દ ગાજી રહ્યો તેજ હું, તેજ હું. તો આ કયો શબ્દ ગાજી રહ્યો છે? અનેક પ્રકારના શબ્દો છે. મારા ગુરુજીએ મને 64 પ્રકારના શબ્દોની વાત કરી હતી, જેની અંદર 8 કે 10 શબ્દો જ એવા છે જે ઘણા બધા અંશે આપણને મુક્તિના દ્વાર સુધી પહોંચાડે છે. જેમ કે અનાહત, બે વસ્તુને ટકરાવવાથી શબ્દ પ્રગટ થાય એને અનાહત કહેવાય. અનહદ
જ્યાં કોઈનું ઘર્ષણ વગર, કોઈની સાથે ટકરાવ વગર આપમેળે પ્રગટ થઈ રહ્યો, એ પણ અનહદનાદ છે. સોહમ શબ્દ છે, તુર શબ્દ છે, આવા તો અનેક શબ્દો છે. એમ હવે 8-10 શબ્દોની અંદર એક જ કલ્યાણકારી શબ્દ છે, એ છે ઓમકાર. ઓમ ઓમ ઓમ. આ ઓમકાર જે શબ્દ છે એ મુક્તિનું દ્વાર છે, એ જ કલ્યાણકારી છે. ઓમકાર વિશે 1-2 ઓડિયોમાં હું વ્યાખ્યા પણ કરી ચૂકેલો છું. શૂન્યથી શરૂઆત થાય છે. શૂન્યની નીચે બીજ હોય છે. એકમને બીજના દિવસે જેવો ચંદ્રમાં બીજ ટાઈપનું થાય છે, એ રીતને શૂન્યની નીચે બીજ હોય છે, બીજની નીચે તગડો હોય છે. તો તગડો જે છે તે પૃથ્વી, પાતાળ ને આસમાનના 3 લોક છે. શરીર, મન અને બ્રહ્માંડ, એ 3 લોક છે. અને એના ઉપર જે બીજ શક્તિ છે તે સોહમ શબ્દરૂપી, સુરતારૂપી શક્તિ છે. તે જ ચૈતન્ય શક્તિ છે, તે જ આત્મશક્તિ છે. એની ઉપર જે શૂન્ય છે તે 8મું પરમ શૂન્ય મહાશક્તિ પરમાત્મા છે. આ ઓમકારને મેં ઘણા ઓડિયોમાં અનાદિ ઓમકાર કહ્યો છે. અનાદિ, જેની શરૂઆત પણ નથી ને અંત પણ નથી. સ્થિર શબ્દ એ સ્થાવર, જંગમ, જલમાં, થલમાં, કણકણમાં સર્વવ્યાપક એ ઓમકારના ધ્વનિનો શબ્દ ગાજી રહ્યો છે. તે જ પરમાત્મા રૂપી શબ્દ છે. એ શબ્દને નિરખવાનું કહે છે કે ગગનમાં. તો નિરખનારું કોણ? નિરખનારી તો સુરતા થઈ, સોહમ શબ્દ થયો, સોહમરૂપી સુરતા થઈ, ચેતન શક્તિ થઈ, આત્મશક્તિ થઈ. તો પછી નિરખનારો અલગ થયો અને શબ્દ અલગ થયો. તો હવે ધ્યાન ક્યાં ધરવું? તમારો આ બીજો પ્રશ્ન હશે. ધ્યાન એટલે શું? ધ્યાન કોનું ધરવું ને ક્યાં ધરવું? તો હવે સર્વપ્રથમ તો ધ્યાન ધરનારો કોણ છે? ગગનમાં નિરખનારો કોણ છે? એ સ્વયં આપણે સોહમ શબ્દ પોતે છે, આપણે આત્મા પોતે છે, આપણે સુરતા પોતે છે. તો આપણે પોતે તો મસ્તકરૂપી ગગનમાં છીએ. આ આસમાન ઉપર દેખાય એ ગગનમાં છીએ. તો આપણે મસ્તકરૂપી ગગનમાં હોવા છતાં, આ શરીરને ચલાવવા હોવા છતાં એનાથી પર છીએ. માત્ર સપોર્ટ આપીએ છીએ. જેમ વીજળી પાવર ઘરની દરેક વસ્તુ ચલાવે છે, પંખો, તમામ યંત્રોને એક શક્તિ આપી રહ્યો છે, એવી જ રીતના બધા યંત્રોને ચલાવનાર એ આત્મશક્તિ છે. તો
આત્મ શક્તિ જે છે તે આ આસમાનથી પણ ઉપર છે, કારણ કે આસમાનની ધરતી આકાશ વાયુ અને અગ્નિ 5 તત્વોની રચના કરનાર જે સોમ શક્તિ છે, અને સોમ શક્તિથી ઉપર અનાદિ ઓમકાર છે. અનાદિ ઓમકારને જ ગુરુ કહેવામાં આવે છે, અને સોમ શક્તિને સુરતારૂપી શિષ્ય કહેવામાં આવે છે. અહીંયા ઓમકાર છે તે ગુરુ છે, અને સોમકાર છે તે શિષ્ય છે. અને સોમકાર એ ઓમકારનું ધ્યાન ધરે છે. તો એ ઓમકાર રૂપી શબ્દ ક્યાં ગાજી રહ્યો? નિરખને ગગનમાં શબ્દ ગાજી રહ્યો. તો નિરીક્ષણ કરનાર, નિરખવાવાળી જે સુરતા છે એ નિરખી ક્યારે શકે? જ્યારે પહેલાં આપણે રોડની વાત કરી, બદલતું ધ્યાન હતું, જ્યાં ત્યાં ફરતું ધ્યાન હતું, ત્યાં ચારેય બાજુએથી ધ્યાનને ખેંચી લેવું પડે. ખંડિત ધ્યાનમાંથી અખંડ ધ્યાનમાં આવવું પડે છે. તો અખંડ જે ધ્યાન છે એ જ આ આપણી દેહરૂપી મસ્તકરૂપી, દેહની ઉપર મસ્તકરૂપી ગગન, અને ઉપર દેખાય ગગન એની ઉપર છે. મતલબ દેહથી વિદેહ છે. એક વાતમાં, એક વાણીમાં કીધું છે કે પિંડે સો બ્રહ્માંડે. તમે બ્રહ્માંડને પિંડને જાણ્યું, બ્રહ્માંડ જણાઈ ગયું. હવે પિંડ અને બ્રહ્માંડથી પર થવાનું છે. તો તમે પિંડથી પર થયા એટલે બ્રહ્માંડથી પર થઈ ગયા. બરાબર? હવે પિંડ અને બ્રહ્માંડથી પર થવાનું છે, તો જે ઓમકાર રૂપી શબ્દ ગાજી રહ્યો છે તે પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી. બધે નહીં હોવા છતાં બધી જગ્યાએ છે. બધી જગ્યાએ હોવા છતાં એ દેખાતો નથી. વ્યક્ત હોવા છતાં અવ્યક્ત છે, અવ્યક્ત હોવા છતાં અવ્યક્ત છે. તો એ અવ્યક્તની અંદર ધ્યાન ધરવાનું છે. તો અવ્યક્ત એ જ વ્યક્ત છે, ને વ્યક્ત એ જ અવ્યક્ત છે. તો હવે ધ્યાન ક્યાં ધરવું? તો પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ, તેનો દેખાડો દેશને અનયમાં લેસ. એ વાણીમાં હું બોલેલો છું કે એક તો ધરતી અને બીજું આસમાન, બંનેની વચ્ચેનો જે ખાલી ભાગ છે જેમાં કાંઈ નથી. સૂક્ષ્મ સ્વરૂપે વાયુ ચાલી રહ્યો છે, પણ એ વાયુ દેખાતો નથી. એવી જ રીતના એ પરમાત્મા પણ દેખાતા નથી. તો ધરતી અને આસમાનની વચ્ચે જે ખાલી ભાગ છે એમાં ધ્યાન ધરવાનું છે. તો તમે કીધું ધ્યાન ધરવું ક્યાં? તો ઘણા લોકો અલગ અલગ જગ્યાએ ધ્યાન ધરતા હોય છે. તો જે સાધક, જે સાધુ, જે ભક્ત, જે કોઈ ગુરુ, જે કોઈ શિષ્ય જ્યાં જ્યાં ધ્યાન ધરતા હોય છે તેના જેવા તે બની જતા હોય છે. બરાબર? માનો કે તમે કોઈ પથ્થર ઉપર ધ્યાન ધર્યું તો તમે પથ્થર બની ગયા. દિલો દિમાગમાં પથ્થર છવાઈ ગયો. મતલબ જ્યાં જ્યાં તમે ધ્યાન ધરશો તેના રંગે તમે રંગાઈ જશો. એક વાણીમાં બોલો છો, પાણી શુદ્ધ કંચન હોય અને એ પાણીને જે રંગમાં તમે મિલાવી દો એના રંગે એ રંગાઈ જતું હોય છે. એના સ્વરૂપમાં એ બદલાઈ જાય. બરાબર?
તો ગોરખનાથજી મહારાજની એક વાણીમાં છે, ધ્યાની નહીં કોઈ શિવ સરીખા, જ્ઞાની સા નહીં કોઈ ગોરખ. તો ધ્યાની ભગવાન શિવ જેવું કોઈ છે નહીં. તો ભગવાન શિવ એ જ આત્મા છે, એ જ સોહમ શબ્દ છે, એ જ સુરતા છે, એ જ ચૈતન્ય શક્તિ છે, એ જ જગતના કરતા ધરતા છે. શિવ જગતના કરતા ધરતા કોનું ધ્યાન ધરે છે? શિવોહમ સોહમ. શિવોહમ ને સોહમ બે એક જ. તો એ કોનું ધ્યાન ધરે છે? એના જેવો કોઈ ધ્યાન છે જ નહીં જગતમાં. એ ધ્યાન ધરે છે અનાદિ ઓમકારનું. અનાદિ ઓમકાર પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દનું એ ધ્યાન ધરે છે. અનાદિ ઓમકાર એ જ આદિ થી ઉપર. અનાદિ ઓમકાર એ શિવથી ઉપર સદાશિવ પરમાત્મા છે. શિવ એ આત્મા છે, સદાશિવ એ પરમાત્મા છે. તો શિવ સ્વરૂપી આત્મામાં અને સદાશિવ રૂપી પરમાત્મામાં કોઈ ફરક નથી. પણ શિવ સ્વરૂપ પહેલાં થવું પડે. મતલબ આત્મ સ્વરૂપ પહેલાં થવું પડે. આત્મ સ્વરૂપ, આત્મ અવસ્થા, આત્મ સ્થાનને પ્રાપ્ત કર્યા પછી જ તમે પરમાત્મા સ્વરૂપ બની શકો છો. ડાયરેક્ટ કોઈ પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરે તો તાકાત બહારની વાત છે. હવે જ્ઞાનીસા નહીં કોઈ ગોરખ જેવા. તો અવધૂત જતી ગોરખનાથ જેવું જ્ઞાની અત્યાર સુધી કોઈ થયું નથી અને થવાનું પણ નથી. જેટલું જગતમાં જ્ઞાન ચાલી રહ્યું છે, ટોટલ જ્ઞાન ગુરુ ગોરખનાથની એક નકલ જ છે. શ્રેષ્ઠ ગ્રંથ સનાતનનો શ્રીમદ ભાગવત ગીતાનો જ્ઞાનનું એક વધુ નકલ જ છે. સનાતન ધર્મની બધી એક પ્રકારની નકલ જ છે. સનાતન પહેલાં કોઈ ધર્મ હતો ને છે નહીં, થવાનું નથી. બાકી બધા વાળાઓ એક મજહબ, અલગ અલગ પદ્ધતિ, ઉપાસના, વિશેષમાં કાંઈ નથી. તો અવધૂ ગોરખનાથજી મહારાજે શરીરનો એક પાર્ટ પણ નથી છોડ્યો. આખું શરીર વીખી ચૂથી નાખ્યું. બધી જગ્યાએ ધ્યાન ધરી લીધું છે ગોરખનાથજી મહારાજે. શરીરનો કોઈ અંશ, એક પાર્ટ, એક બિંદુ પણ નથી છોડ્યું એને. તો જ્યાં જ્યાં સાધક ધ્યાન ધરતા હોય છે તેના જેવા તે બની જતા હોય છે. શરીરના કોઈ પણ ક્ષેત્રમાં તમે ધ્યાન ધરશો એટલે એ આકારમાં આવ્યું. 5 તત્વનું પૂતળું એક આકાર છે અને આત્મ પરમાત્માનું કોઈ આકાર, કોઈ સ્વરૂપ છે નહીં. બ્રહ્મમાંથી જ આ આકારની સર્જના થઈ છે.
સર્જન કરતા એ જ છે, એટલા માટે એને સર્જનહાર કહેવામાં આવે છે. પછી ગોરખનાથજી મહારાજે એવું પણ કીધું છે, ઓહમ તુંબા શબ્દ સોહમ ચીપિયા. ઓહમ તુંબા શબ્દ, ઓહમ મતલબ ઓમ અનાદિ પરમાત્મા, એ શબ્દ સોહમ ચીપિયા મતલબ ચીપિયાથી આપણે કેમ પકડીએ છીએ વસ્તુ, એમ સુરતા એ ચીપિયો છે. સુરતા રૂપી ચીપિયા દ્વારા અનાદિ ઓમકાર રૂપી શબ્દને પકડવાનો છે. તો હવે ધ્યાની વ્યક્તિ જે કોઈ ધ્યાન ધરતા હોય અને ધ્યાનને શીખવાવાળા જે હોય છે, એને વિચારવાનું છે કે અમને ધ્યાન કઈ જગ્યાએ બતાવવામાં આવે છે અને ક્યાં અમે ધ્યાન ધરીએ છીએ. મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ ચાલીને જુઓ કે ખરેખર અમે જે ધ્યાન ધરી રહ્યા છીએ એ સાચું છે કે ખોટું છે, એનું કાંઈ પરિણામ મળે છે કે નથી મળતું. સ્વયં ચાલીને જુઓ, પછી જ ખબર પડશે. તો છેલ્લે ગોરખનાથજી મહારાજે ઓહમ સોહમ વિશે પણ ખૂબ ઉલ્લેખ કર્યો છે, ઘણી ચર્ચા કરી છે, અને સોહમ શબ્દ વિશે પણ બહુ ખૂબ જ ભાર મૂક્યો છે. એનો અર્થ એ પણ થઈ શકે છે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર જ ધ્યાન ધર્યું હતું. શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે, એની અંદર આત્મા અને પરમાત્માનું બેનું મિલન છે. એની અંદર જ આત્મા પરમાત્માનું મિલન છે. અને શ્વાસોશ્વાસની ક્રિયામાં આપમેળે ચાલી રહ્યું છે. તો શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરો તો ધ્યાન શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ ચાલી રહ્યું છે, તે તો સ્વયં આત્મા જ છે, સ્વયં સુરતા જ છે. તો ન્યા ધ્યાન ધરનારું કોણ? તો ન્યા ધ્યાન ધરનારું અલગ થયું ને. તો એ છે મન, ભટકતું મન, ચારો તરફથી ખેંચીને ઉઠતો શ્વાસો અને બેહતા શ્વાસા ઉપર છોડો. અભ્યાસ કરો, આગળ વધો, સતત સમય અનુસાર અભ્યાસ ચાલુ રાખો. ધીરે 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 મન સંપૂર્ણપણે કાબૂમાં આવી જશે અને મન આ સોહમ શબ્દરૂપી આત્માનું ગુલામ બની જશે. પછી ક્યાંય ભટકશે નહીં. સવાદાસ બાપુ કહે છે ને, જો કોઈ સુરતા સુગડ સમેટ એને ઘટમાં સાહેબ બેઠે. તો અહીંયા સવાદાસ બાપુએ કયા ઘટની વાત કરીશ? શું આ શરીર ઘટની વાત કરી? શરીરરૂપી દેહની કે મનરૂપી દેહની કે આત્મારૂપી ઘટરૂપી દેહની? ક્યાં ઘટની વાત કરીશ? પહેલાં તો ચારે બાજુથી ભટકતું મનને ખેંચી સુઘાડ, બધી બાજુએથી ખેંચી, શું મતલબ? સત્યને ઘડ મતલબ સારી રીતે ઘડી અને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર મનરૂપી ધ્યાનને ત્યાં જોડી દો. મનથી પણ ધ્યાન ધરાતું હોય છે ને, એ ડુપ્લિકેટ ધ્યાન છે. મન જે ધ્યાન ધરે ને એમાં મન લય થઈ જાય એટલે ઓરિજિનલ ધ્યાન, ઓરિજિનલ ધ્યાન એ સુરતા છે, એ પ્રગટ થઈ જાય. પછી એ સુરતા ઉપર ચડે છે, દેહથી વિદેહ થાય છે. હું ઘણા ઓડિયો બોલી ચૂક્યો છું, વ્યાખ્યા કરવાની કંઈ જરૂર નથી. પછી એ ધ્યાન ખાલી જગ્યામાં જોડવાનું, જ્યાં કાંઈ છે જ નહીં. ધરતી અને આસમાનની વચ્ચે, જેમાં હું ઘણી વાર બોલું છું, ધરતી અને આસમાનની વચ્ચે તલવાર મારો એનો કાંઈ ટુકડા ન થાય,
પાણી ઉડાડો, વરસાદ વરસે છે, ભલ રહેશે ખાલી જગ્યા? અગ્નિ ગમે એટલી સળગાવો ને કાંઈ થાય છે ખાલી જગ્યાને? અસ્ત્ર શસ્ત્ર ચલાવો કાંઈ થાય છે? પવન ખુદ એની અંદર ચાલી રહ્યો છે, એ સુકાય છે ખાલી જગ્યા? એને કોઈ કાપી શકે છે? તાકાત બહારની વાત છે. કોઈ આસમાનને કાપીને બતાવી દે કપાશે, ધરતીને કાપીને બતાવી દે કપાશે, અગ્નિને કાપીને બતાવી દે કપાશે, પાણીને કાપીને બતાવી દે કપાશે, તરત જોઈન્ટ થઈ જાય પાછું. આ હવાને કાપીને બતાવી દે કપાશે? હા, ટ્યુબ ટાયરમાં પૂરી શકો છો પકડીને, એ કૃત્રિમ હવા, ઓરિજિનલ નહીં. તો મિત્રો, મારો કહેવાનો જે અર્થ છે, ધ્યાન ક્યાં ધરવું, એ એક સાચા સંત ધ્યાન માર્ગના જે અનુભવી છે એના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. એની પાસેથી માર્ગદર્શન લઈ અને પછી જ ધ્યાન ધરવું. જો કોઈ ડુપ્લિકેટ ધ્યાન બતાવવાળા મળી ગયા તો પાગલ થઈ જવાની અવસ્થા આવી પડે. ઘરના એ બધા બિચારા હેરાન થઈ જાય, ગાંડા થઈ જવાય. એક ઓડિયોમાં નહોતો બોલ્યો હું, પેલા કિશનદાસ બાપુ બુધેલવાળા 2-3 ધ્યાન ધરવાના હારા કર્યા હતા, ગાંડા થઈ ગયા હતા. કારણ કે ખોટું ધ્યાન ધરો તો ગાંડાય થઈ જાઓ. ઘણા બેસૂદ થઈને પડી હોત જાય, ઘણા ચક્કરે આવી જાય, ઘણાને બીપી વધી જાય, ઘટી જાય. કારણ કે ધ્યાન ખોટું ધરી રહ્યા છે, ગલત ધરી રહ્યા છે. સાચું જે ધ્યાન ધરવાનું છે ત્યાં કોઈ વસ્તુ છે જ નહીં. ખાલી જગ્યામાં ધ્યાન ધરો, જ્યાં કાંઈ છે જ નહીં. ક્યાંક કાંઈ હશે ત્યાં તમે ધ્યાન ધરશો, તમે એના જેવા બની જશો. તો એ શબ્દ જે ગાજી રહ્યો છે નિરખને ગગનમાં, તો મિત્રો અહીંયા ગગન એટલે બધાથી ઊંચી વસ્તુ થાય. તો ઊંચામાં ઊંચો જે શબ્દ છે એ જ અનાદિ ઓમકાર છે. અને સર્વવ્યાપક હોવા છતાં અવ્યાપક છે, અવ્યાપક હોવા છતાં વ્યાપક છે. એ સમજવું અઠી કઠિન બાબત છે, ગહન બાબત છે, પરંતુ વિરહ, લગન, પરમાત્માને પ્રાપ્ત કરવાની સાચી વેદના ઉપડવી પડે, વૈરાગ પ્રગટ થવો પડે. સંસાર પ્રત્યેનો જે રાગ છે હટી જવું પડે, વૈરાગી બનવું પડે, સંસારથી વિરક્ત થવું પડે. ઘણા ઓડિયોમાં હું બોલ્યો છું કે વૈરાગ વગર ભક્તિ સંભવ જ નથી. મન વિશે વાસનામાં દોડ્યા ફરતું હોય, બધે રાગ દ્વેષ કર્યા કરતા હોય, છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ તારી મારી એકાબીજાને પછાડવાના ધંધા, એ વૈરાગ છે કે રાગ છે? ના, અમારું જ જ્ઞાન મોટું, અમારા જ ગુરુ મોટા, અમારા જ ગુરુ મુક્તિ મોક્ષ અપાવી શકે. બીજો કહે અમારા જ ગુરુ મોટા, ત્રીજો કહે અમારો જ ધર્મ મોટો, ચોથો કહે અમારો જ વાળો મોટો, પાંચમો કહે અમારા વાળામાં પરમાત્મા છે તો આ પરમાત્માને હોતે વેચડી કરી નાખીશ. આ પરમાત્માને હોતે વાળાવાળા બંધનમાં લઈ લીધા છે. તો શું પરમાત્મા બંધનમાં છે? એ તો નિર્બંધ છે. હવે આ વૈરાગ થયો કે રાગ થયો, ખુદ તમે વિચારો. એકાબીજાને નાના મોટામાં કરવામાં પડ્યા છે તો આ તો રાગ છે, રાગ અને દ્વેષ છે. રાગ એટલે ઈચ્છા, ના અમારો ધર્મ મોટો, દ્વેષ એટલે બીજાનો ધર્મ નાનો, અમારો જ મોટો. આ તો રાગ દ્વેષની અંદર અટવાયેલા છે. અને વૈરાગ છે જ નહીં. કેવી રીતે માનવું કે વૈરાગી છે? વૈરાગી છે જ નહીં, રાગી છે. તો મિત્રો, જ્યાં રાગ દ્વેષ છે ત્યાં ભક્તિ નથી, જ્યાં ભક્તિ છે ત્યાં રાગ દ્વેષ નથી. રાગ દ્વેષ સમાપ્ત થઈ જાય છે. ત્યાં કોઈ નાનું પણ નથી, મોટું પણ નથી, મિત્ર પણ નથી, શત્રુ પણ નથી, ગુરુ પણ નથી, શિષ્ય પણ નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટેન, સેવ, બૌદ્ધ, લિંગાયત,
આવું કોઈ ધર્માધર્મી પણ નથી, વાડાવાળી પણ નથી, પંથાપંથી પણ નથી, નાતી જાતિ પણ નથી, નરય નથી, નારીય નથી. હે આ બધાથી ઉપર છે એ. તો ધર્માધર્મી, વાડાવાળી, પંથાપંથીમાં, નાતી જાતિમાં જે ફસાયેલા છે ને તે વૈરાગી નથી. વૈરાગી તો પ્રેમ, અખંડ પ્રેમ, પરમાત્માનો પ્રેમ સ્વરૂપ છે. જ્યાં રાગ દ્વેષને, વાદ વિવાદને, નફરતને, નાના મોટાને, તર્ક વિતર્કને, જ્ઞાન અજ્ઞાનને, ધર્મ અને અધર્મને, પાપ અને પુણ્યને, ગુરુ અને શિષ્યને, નર અને નારીને, નાતી અને જાતિને, એ જગ્યાએ કોઈ સ્થાન જ નથી. ત્યાં કોઈ છે જ નહીં આવું બધું કચરો. અને આવા કચરામાં જે ફસાયેલા છે તે પ્રેમ સ્વરૂપ નથી, પરમાત્મા સ્વરૂપ નથી, શબ્દ સ્વરૂપ નથી. મને આત્માનો અનુભવ થઈ ગયો છે, એ બોલવું સહેલું છે. એ અવસ્થા જુદી છે, સ્થાન જુદું છે. હું પરમાત્મા સ્વરૂપ થઈ ગયો છું, એ બોલવું સહેલું છે અને અવસ્થા જુદી છે. હું શબ્દ સ્વરૂપ થઈ ગયો છું, એ બોલવું સહેલું છે, અવસ્થા જુદી છે. મિત્રો, આવું જે બોલે છે, મને આત્મ જ્ઞાન થઈ ગયું, મને પરમાત્મ જ્ઞાન થઈ ગયું, હું શબ્દ સ્વરૂપ થઈ ગયું, હું સર્વવ્યાપક થઈ ગયો, એ ખોટે ખોટી ડીંગો મારે છે. ભોળા પારેવડાને ફસાવાનો માસ્ટર પ્લાનિંગ છે. તો પછી ભીખા સાહેબની વાણી ખોટી પડે. ભીખા બાત અગમ કી કહન સુનન में नाही, जो कहे सो जाने नाही, जाने सो કહે नाही. ભીખા સાહેબ કહે છે કે અગમ રૂપી આત્મ પરમાત્માની જે વાત છે તે કહેવા, સાંભળવા, બોલવામાં નથી. અને જે બોલે છે હે કહન સુનન મેં નાહી, જો કહે સો જાને નહીં. જે કહે છે મને આત્મ અનુભવ થયો, મને પરમાત્મ અનુભવ થયો, મને શબ્દ અનુભવ થયો, એ નથી જાણતા. નોટ કરજો. એક કોરો બકવાસ છે, એક નવટંકી નાટક છે. આ નોટ કરી લેજો, બરાબર. અને જેને એ પ્રગટ થઈ ગયા હોય છે તેની આખી દશા બદલાઈ જાય છે. એ સંસારથી વિરક્ત હોય છે. આખી દુનિયાની હાઈવોરી લઈને નથી બેઠા. એને ભટકવાની જરૂર નથી, એને લાંબો હાથ કરવાની જરૂર નથી, એને કોઈ ચીજની જરૂર નથી. અરે જે હું અત્યારે મોબાઈલમાં રેકોર્ડિંગ થઈ રહ્યું છે એની પણ જરૂર નથી. મોબાઈલે જળશે, દેહ પણ જળશે. એ ખાતો નથી, પીતો નથી, એ શરીર નથી, જન્મતો નથી, મરતો નથી, દેહથી વિદેહ થાય. એને શરીર હારે સંબંધ નથી. સવારમાં ઉઠીને ફર્સ્ટ ક્લાસ સ્નાન કરીને ટોપ ટીપ બગલાની પાંખ જેવા કપડાં પહેરવા, તે તો શરીરની સેવા થઈ. શરીરને ટોપ ટીપ કર્યું. તન કો જોગી સબ કરે, મન કો વિરલા કો, ઉજલે તન પે માન કિયા ઓર મન કી મેલ ના ધોઈ. તો સમજી લેજો, હજી આ દેહરૂપી ઘોડામાં ધ્યાન છે એનું. 5 તત્વનો ઘોડો, ધરતી આકાશ વાયુ અગ્નિ, 5 તત્વના ઘોડામાં ધ્યાન છે એનું.
ઘોડાને જ 32 જાતના પકવાનો આપે છે, ઘોડાને જ બગલાની પાંખ જેવા કપડાં પહેરાવે છે, ઘોડાને જ શણગાયરો છે આબેહૂબ કે હું મોટો જોગી કેમ દેખાઉં. ઘોડાની જ સેવા હે મરે ત્યાં સુધી, સમજડો થયો ત્યારથી પછી મર્યો ત્યાં સુધી, નાશવંત ઘોડાની જ સેવા ચાકરીમાન પૂજામાં જિંદગી કાઢી. એક એવા ઘોડાની, એવા 5 તત્વના દેહના ઘોડાની કે જેને પોતાનો જ દીકરો છેલ્લે શમશાનમાં જમણા અંગૂઠે અગ્નિ મૂકી અને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. અથવા તો એવા ગુરુની એના જ ચેલા કા જમીનમાં દફનાવી દેશે, સમાધિ આપી દેશે ને કા અગ્નિ સંસ્કાર કરી નાખશે. એ ઘોડાની તો, પરંતુ એ ઘોડા ઉપર જે અસવાર છે, આત્મરૂપી અસવાર, એના સામું જોયું જ નહીં. કારણ કે ઘોડાની કોઈ કિંમત નથી, કિંમત અસવારની છે. એની ઉપર જે સવારી કરી રહ્યો છે એ સવારની કિંમત છે. હે તો અસવારને કોઈ જોતું નથી, ઘોડા પાછળ લાગ્યા છે. તો ધ્યાન ક્યાં ધરવું, ધ્યાન કોને કહેવું, ધ્યાન કોણ ધરે છે, આ સંપૂર્ણ વાત મારી બુદ્ધિ અનુસાર બાળક મેં તને સમજાવ્યું છે. તો દરેક ઉપર બેટા ભાવ, પ્રેમ, દયા, કરુણા રાખજે. કોઈની બુરાઈ નિંદા કરીશ નહીં, કોઈને ખરાબ કહીશ નહીં, દરેકની સાથે હળી મળીને રહેજે. આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, સત્યનો માર્ગ પકડી અને જીવન જીવજે, અને પરમાત્માની કૃપા થશે એટલે અવશ્ય તને સાચા સદગુરુ પણ મળી જશે, અને અંતમાં તું મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી અને આ જીવન મરણના ચક્કરમાંથી જરૂર બહાર નીકળી જાયસ. હાલો, સમજાઈ ગયું ને બધું? હા બાપુ, આ બહુ ઊંડી વાત છે. પણ તને તો બરાબર સમજાણું ને? હા, સમજાઈ ગયું. તો વાત તો ઊંડી જ છે, પણ ઊંડામાં ઉતર્યા વગર તો તરવાનું શીખશું નહીં. રાઈટ. તો ઊંડામાં તો ઉતરવું જ પડશે, તો જ આપણે તરવાનું શીખશું અને આ ભવસાગરને તરી શકશું. બાકી પાણીના કાંઠે ઊભા ઊભા તો છબછબિયા થાય, ઊંડામાં ઉતરીએ તો જ તરવાનું શીખીએ. પણ એ તરતા શીખવાડનાર સાચા સત્યનિષ્ઠ કરુણા સાગર દયા નિધિ શીલવંત સંત શીલવંત સાધુ જ્યારે આપણા જીવનમાં આવે અને આપણું માર્ગદર્શન કરે અને શિષ્ય તરીકે સ્વીકારે અને આપણે તેને ગુરુ તરીકે સ્વીકારીએ, તો જ આ વસ્તુ સંભવ છે, બાકી અસંભવ. તો સત્ય સનાતન ધર્મની જય.